અને મેં તો જોયું છે, અમેરિકાના કોઈ એક નાનકડા ગામમાં યા મોટામાં મોટા શહેરમાં રહેતો હોય, કડીનો હોય, અને ગોપાલલાલજીનું નામ લઈએ ને ત્યાં તો એના આંખમાં જળજળી આવી જાય. એવો પ્રેમ, આવો ભાવ ગોપાલલાલજી માટે કડીનો વૈષ્ણવ રાખે છે. ભલે કેટલાય વર્ષોથી દર્શન કરવા ના આવી શક્યા હોય, ભારત ના આવી શક્યો હોય, પણ ગોપાલલાલજીનું નામ પડે ત્યારે એનું હૃદય ભરાઈ જાય. આવો પ્રેમ ગોપાલલાલજીએ વૈષ્ણવને આપ્યો છે. આવી કરુણા શ્રી ગોપાલ, અને ગોપાલલાલજીની કૃપા જુઓ. કડીથી બહાર ગયેલો કડીનો કોઈ પણ વૈષ્ણવ તમે જુઓ, બધા ઠાકોરજીની કૃપાથી ખૂબ સુખી થયા છે, ખૂબ ભણી ગણીને ધંધામાં અને બધી રીતે આગળ વધ્યા છે. આ ગોપાલલાલજીના આશીર્વાદ તમારા ઉપર છે. એ કહેશે નહીં, સમજવાનું આપણે છે કે કૃપા એની છે. ડાબા ખભા ઉપર ડાબો ગાલ ઝુકાવી અધરાર્પિત વેણું કરી અને પ્રભુએ વેણુના સ્વર ભર્યા. મહાપ્રભુજી સુબોધનીમાં સમજાવે, 3 પ્રકારની સુધા ઠાકોરજી વહાવે છે: દેવ ભોગ્યા, ભગવદ ભોગ્યા અને સર્વા ભોગ્યા. 5 પ્રકારથી પ્રભુ વેણુનાદ કરે છે. સામે જોઈ, ઉપર જોઈ, નીચે જોઈ, જમણી બાજુ જોઈ ને ડાબી બાજુ જોઈ. અને વેણુનાદ કરતી સમયે કઈ બાજુ દ્રષ્ટિ છે એના પરથી ખબર પડે કે કોના માટે વેણુનાદ છે. પ્રત્યેક નાદ બધા માટે નથી હોતો. પ્રત્યેક માટે નાદ પરમાત્માનો જુદો છે. અને નાદ એ કેવલ નાદ નથી, નાદના પાત્રમાં પ્રભુએ પોતાની સુધા પધરાવી છે. ભગવાન અને ભગવત સુધા બંને એક રૂપ છે. અને ભગવત સુધાનું દાન એટલે કે પરમાત્મા સ્વસ્વરૂપનું દાન વેણુનાદ દ્વારા એ નાદના પાત્રમાં ભરી ભગવાન પોતાને મોકલે ભક્તો સુધી. અને કર્ણના માધ્યમથી એ નાદ ભીતર જાય, ગોપીઓ એનું ગાન કરે, ફરી કર્ણમાં જઈને હૃદયમાં જાય ત્યારે રસ સ્થિર થઈ જાય. એ મહાપ્રભુજી સુબોધનીમાં બહુ સુંદર રીતે સમજાવે છે. જ્યારે ઠાકોરજી વનમાં પધારે છે, વેણુનાદ કરતા કરતા ગોપીઓ ગોકુળમાં ભેગી થઈને ગાય છે. અને નાદનો પ્રભાવ એવો છે, જડ ચેતન બન્યા છે અને ચેતન જડ જેવા બન્યા છે. એવા યુગલ વિહારી યુગલ ગીત એ વર્ષોત્સવનું ગીત છે. 26 યુગલ એટલે કે 12 માસ અને 13મો અધિક માસ. યુગલ 2 શ્લોક એટલે 13 શ્લોક, 13 યુગલ છે, 26 શ્લોક. શુદ્ધ પક્ષ અને વદ પક્ષ, નામ અને રૂપ આ બંનેનું વર્ણન કરવામાં આવ્યું. સુબોધનીમાં મહાપ્રભુજી અદ્ભુત વર્ણન કર્યું છે. અને જ્યારે વ્યાસાશ્રમમાં મહાપ્રભુજી પધાર્યા વ્યાસજી પાસે, ત્યારે 3 દિવસ સુધી યુગલ ગીતના શ્લોક ઉપર ચર્ચા થઈ છે. અદ્ભુત બેઠક ચરિત્રની કથાઓ છે. વંદન કરીએ પ્રભુને. આગળ અરિષ્ટાસુર વધની કથા આવી, કેસી દૈત્યના ઉદ્ધારની કથા આવી. નારદજી આવ્યા કંસ પાસે, કહેવા લાગ્યા, અરે તારને મારનારો બીજો કોઈ નહીં, આ નંદજીનો બાળક છે ને એ જ બસ દેવકીજીનો 8મો પુત્ર છે, હમણાં મારી નાખું. તો ઉતાવળ ના કરીશ, એમ કર, એમને અહીંયા બોલાવો. ધનુર્યજ્ઞનું આયોજન કર્યું અને પરમાત્માને બોલાવવા માટે અક્રૂરજીને મોકલ્યા છે. અક્રૂરજી આવ્યા છે, વિનંતી કરી છે, કેમે કરીને પ્રભુએ યશોદાજીને મનાવ્યા છે. પ્રભુ પધાર્યા છે મથુરા. થોડીક શીઘ્રતાથી કથા લઈ જાઉં. અને ત્યાં મથુરા નગર કી ડગર મેં ચલ્યો જાત પાયો હરી હીરા. અને જ્યાં મથુરા નગરની ડગરમાં પ્રભુ પધારે અને બધા પ્રભુનું સ્વાગત કરે છે. બીજા દિવસે ધનુર્યજ્ઞમાં પ્રભુ પધારે છે. કુલિયાબેડનો ઉદ્ધાર કર્યો. સલ, તોષલ, કૂટ, ચાણુર, મુષ્ટિક બધા જ મલ્લોને પરાસ્ત કર્યા છે. સમસ્ત મથુરાવાસીઓને 9 રસોના દાન પરમાત્માએ કર્યા. જેનો જેવો ભાવ એવા દર્શન થયા. કંસનો ઉદ્ધાર કર્યો. પત્ની ગઈ, કંસની બંને પત્નીઓ અસ્તિ અને પ્રાપ્તિ પિતા પાસે ગઈ છે. અહીંયા આગળની કથાનું વર્ણન આવ્યું. ઉગ્રસેનને મુક્ત કર્યા, રાજા બનાવ્યા છે. નંદ બાબાને કહ્યું કે હવે હું ગોકુલ નહીં આવું. મૈયાના યશોદાજીના વિરહનું વર્ણન આવ્યું. જનોયાદી સંસ્કાર પરમાત્મા ન થયા. સાંદીપનીના આશ્રમમાં 64 દિવસ રહી 64 વિદ્યાઓ પરમાત્માએ પ્રાપ્ત કરી. મથુરા બિરાજે છે પરમાત્મા. એક દિવસ પ્રભુના જન્મ દિવસનો અવસર આવ્યો. આખી મથુરા નગરી શણગારવામાં આવી છે. આખો દરબાર ભરાયો છે. દૂર દૂરથી ઋષિ મુનિઓ, વેદ વેદાંતોના જ્ઞાતાઓ ઉપસ્થિત છે. દેશ દેશાંતરના રાજાઓ આવીને ઉભા છે. અને ઉદ્ધવજી શોધે છે પણ પ્રભુ દેખાતા નથી. આખા મહેલમાં શોધી લીધા. શોધતા શોધતા અગાસી પર આવ્યા અને જોયું તો પરમાત્મા વ્રજ તરફ દ્રષ્ટિ કરી અને આંસુ સારી રહ્યા છે. ઉદ્ધવજીએ કહ્યું, પ્રભુ આવા મંગલ દિવસે આપની આંખોમાં આંસુ શા માટે? અને બહુ ભણેલા હોય ને એને ભણાવવું બહુ ગમે, એની સલાહ આપવી બહુ ગમે.
ઉદ્ધવ કે હા હમણાં સમજાવી દઈશ. અને પ્રભુએ પત્ર લખીને આપ્યો ને ચાલ્યા છે ઉદ્ધવ. અદ્ભુત વર્ણન, ભ્રમર ગીતનું જે આખું વર્ણન આવ્યું છે. ઉદ્ધવજી આવે ને ગુનગુન ગુનગુન કરતો ભમરો આજુબાજુ ફરવા લાગે. અને ભ્રમર કી મધુપકિતો બંધો માસ કુશાંગ્રી પત્ન્યા, હે દુર્જા કાળા ભમર, તું અમારા શોકના ગળામાં રહેલી માળા પર બેસીને આવ્યો, જ્યાં પાછો મથુરા જતો. તું જેવો કપટી તારો માલિક એવો કપટી કોઈનો થયો નથી. એમ કહેતી જાય ને પાછી ગોપી રડતી જાય. પણ એ ગમે તેવો હોય એના વગર જીવવું બહુ કઠિન છે, બહુ અઘરું છે. ઉદ્ધવજી સમજાવે છે ગોપીઓ રડો નહીં, હું પ્રભુનો સંદેશ લઈને આવ્યો છું. અને જોર જોરથી પાછી હસવા લાગી ગોપીઓ. કોનો સંદેશ? ઉદ્ધવ જે ગયા હોય એમના સંદેશ આવે. જે રૂવાડે રૂવાડે રમતો હોય ચિઠ્ઠી ન લખે, એ તો અમારા રોમ રોમમાં છે. અરે મથુરા કૃષ્ણ છે, હું એમનો પ્રધાન છું અને તમારા માટે સંદેશ લઈને આવ્યો. એ મથુરા વાળો તારો હશે ઉદ્ધવ, અમારો તો એ ગોકુળ થી ગયો છે ગૌચારણ કરવા માટે વનમાં. જો સંધ્યાકાળનો સમય થયો, હમણાં ઉદ્ધવ મારો કનૈયો આવતો હશે. ઉદ્ધવ કહેવા લાગ્યા ગોપીઓ ગાડી થઈ ગઈ છે તો મથુરા ક્યાંથી વનમાંથી આવશે? ઉદ્ધવ થોડી વાર રાહ જો, હમણાં વેણુનો સ્વર સંભળાશે. અને એટલામાં દૂરથી વેણુના સ્વર રેલાયા. ઉદ્ધવ જો, હમણાં મોટી મોટી નંદ બાબાની શ્વેત ગાયોના ઝુંડના ઝુંડ આવશે. અને ટન 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 ગળામાં બાંધેલી સોનાની ઘંટડીઓના સ્વર સંભળાય. ટોળા ને ટોળા ગાયોના આવતા દેખાયા, ધૂળની ડમરીઓ ઉડતી દેખાઈ. ઉદ્ધવ જોતો રહેજે, હમણાં ગાયો હટશે ને મારો કૃષ્ણ તને દેખાશે. અને થોડી વારમાં ગાયો ખસી અને ઉદ્ધવ ચોંકીને ચકિત થઈ ગયો. કૃષ્ણ વેણુનાદ કરતા કરતા ગાયોના મંડળમાં પધારી રહ્યા છે ગોકુળ તરફ. અવાક બનીને ઉદ્ધવ જુએ છે કે આ સ્વપ્ન છે કે મથુરાનો કૃષ્ણ કોઈ જુદો છે ને ગોપીઓનો કૃષ્ણ કોઈ જુદો. પ્રેમના રંગે એવો રંગાયો છે ઉદ્ધવ. અરે સાચો પ્રેમ તો ગોપીઓનો છે. ગોપીઓને કૃષ્ણ પાસે જવું ન પડે. ગોપીઓ જ્યાં મસ્તક નમાવે ને ત્યાં કૃષ્ણએ પ્રગટ થવું પડે. એવો પ્રેમ ગોપીઓનો. ઘણા દિવસ રહીને જવાનો સમય થયો કે રાધાજીને છેલ્લો ઉપદેશ આપીને જાઓ, સમજાઈને જાઓ. એ બહુ રડતા હતા. અને એક વૃક્ષની નીચે નેત્રો બંધ કરીને રાધાજી બિરાજમાન છે. ઉદ્ધવ સમજાવવા આવે છે, રાધાજી તમારે કઈ પ્રભુને કહેવું છે? રાધાજીએ કહ્યું, મારી સામે જો ઉદ્ધવ, મારી આંખોમાં જો. અને જ્યાં રાધાજીએ નેત્રો ખોલ્યા, બંને કીકીઓની વચ્ચે કૃષ્ણ દેખાયા. અને ઉદ્ધવને થયું કે રાધા અને કૃષ્ણ બે જુદા દેખાય, પણ કૃષ્ણ ક્યારે ગોપીઓથી જુદો થઈ શકે એમ જ નથી. આ તો એકોહમ બહુશ્યામ, કૃષ્ણ જ ગોપી રૂપે અહીંયા રડી રહ્યો. ગોપી ને કૃષ્ણ બે જુદા નથી. અને એ જ ઉદ્ધવ જયારે મથુરા જાય ને પ્રભુને કહે, પ્રભુ આમ પીતાંબર ઓઢીને ઉભા છે, બિરાજ્યા છે. અને ઉદ્ધવ આવીને કહે, અહીંયા શું કરો છો પ્રભુ? આપને તો ગોપીઓ યાદ કરે. ત્યાં જાઓ, ગોકુલ જાઓ. ઉદ્ધવ મારી સામે જો. અને જ્યાં કહ્યું અને ઠાકોરજીએ પીતાંબર કાઢ્યું અને કૃષ્ણના રૂવાડે રૂવાડે ગોપીઓના દર્શન ઉદ્ધવજીને થયા. અને ત્યારે સમજાયું કૃષ્ણ જ ગોપી છે અને ગોપી જ કૃષ્ણ છે. દેખાય બે. એકવાર રાધાજીએ કૃષ્ણને કહ્યું કે કૃષ્ણ આપણે બંને લગ્ન કરી લઈએ. કૃષ્ણ કહેવા લાગે આપણા બંનેના લગ્ન સંભવ જ નથી. રાધાજી કે કેમ? ઠાકોરજી કહે લગ્ન કરવા માટે બે જણા જોઈએ, હું ને તમે તો એક જ છીએ. સંભવ જ ક્યાંથી છે? દ્વૈત હોય તો થાય, અહીંયા તો અદ્વૈત બે નહીં. એનો અનુભવ ઉદ્ધવને આજે થયો. જ્યાં ગોપીઓના રોમ રોમમાં કૃષ્ણ દેખાયા, અહીંયા કૃષ્ણના રોમમાં ગોપીઓ દેખાયા. અનેકવિધ પ્રકારની ચર્ચાઓ છે. જતા જતા સાષ્ટાંગ દંડવત ઉદ્ધવજી કરે. આશા મહો ચરણ રેણુ દિશા કે વંદે નંદ વજ સ્ત્રીણામ પાદ રેણુ અભિક્ષસ યાસામ હરિ કથોદગીતમ પુનાતિ ભુવનત્રય. ધન્ય છે આ ગોપીઓની ચરણ ધૂલી જે ત્રિલોકને પાવન કરે. આગળ અનેકવિધ પ્રકારની કથાઓની ચર્ચાઓ શાસ્ત્રોમાં બતાવી છે. પ્રભુના 17 વાર ચડાઈ કરી જરાસંઘ અને કાલિયવન હવે તો ભળ્યો. અને કાલિયવન ભળ્યો એટલે મથુરા છોડીને ભાગ્યા કૃષ્ણ. બોલો રણ છોડ ભગવાન કી જય. આવ્યા છે ગિરનારની ગુફાઓમાં.
મુચકુંદ મહારાજે એવું તપ કર્યું હતું કે ભગવાન પાસે વરદાન માંગ્યું કે મેં આટલું તપ કર્યું ને હવે હું થાક્યો છું, મારે સૂઈ જવું છે, કે મને જે જગાડે એ બળીને ભસ્મ થાય એવા વચન આપો. ઠાકોરજી કહ્યું તો થાસ. અને અહીંયા કાલીવન પાછળ છે. એકમ ભગવત કાર્ય બવર્થાનામ ચ સાધકમ. એ મહાપ્રભુજી કહે પ્રભુનું એક કાર્ય અનેક અર્થોને સિદ્ધ કરનારું. થયું કે મુચકુંદ મહારાજને જગાડીએ તો ને કાલીવનને ખતમ કરી દઉં. કારણ કે ભક્ત સૂતો રહે સારું નહીં. જો સારા લોકો નિષ્ક્રિય રહે ને સારું નથી સમાજમાં. સારા લોકોએ સક્રિય બનવું નિતાંત આવશ્યક. એટલે પ્રભુ સજ્જન વ્યક્તિને હંમેશા સક્રિય રાખે. બહુ સજ્જન વ્યક્તિને બધું ગોઠવી ના આપે કે શાંતિથી બેઠો રહે. એને સતત સમાજમાં મોકલતા રહે ભગવાન, લોકોની વચ્ચે મોકલતા રહે. સાધારણ દ્રષ્ટિએ આપણને એમ લાગે કે સજ્જન વ્યક્તિને સંઘર્ષ કરવો પડે. સંઘર્ષ નથી કરતો, એ બીજાને પ્રેરણા આપતો ફરે. લોકો એને આઈડિયલ બનાવે, લોકો એને જોઈને આદર્શતા શીખે છે. અને સજ્જનને બધું ગોઠવીને જો નિષ્ક્રિય ભગવાન કરી દે તો સમાજમાં આદર્શો ખતમ થઈ જાય. લોકસ તદનુ વર્તતે. ગીતાજીમાં કહ્યું ને, યદ યદાચરતે શ્રેષ્ઠ તત્ત દેવેતરો જના સયત પ્રમાણમ કુરુતે લોકસ તદનુ વર્તતે. લોકો ફોલો કરનારા છે. એટલે સમાજમાં આદર્શ વ્યક્તિઓનું સન્માન થવું જોઈએ, સત્કાર થવો જોઈએ. કારણ કે લોકોને પ્રેરણા આપનારા લોકોને આઈડિયલ રૂપે સમાજમાં મૂકશો તો કોને ફોલો કરવું એની સમાજને ખબર પડે. અને નબળા લોકો જો પ્રેરક બની ગયા તો સમાજ પતન તરફ જશે. ભારત વર્ષમાં પહેલા આચાર્યો, રાજા, મહારાજાઓ, સંતો આદર્શ હતા. એટલે સમાજ ઉર્ધ્વ દિશા તરફ જતું હતું. અને જ્યારથી નબળા લોકો આદર્શ બન્યા ત્યારે સમાજ પતન તરફ જવા લાગ્યો. અને અહીંયા પોતાનું પીતાંબર ઓડાડી દીધું મુચકુંદ મહારાજને. કાલીવન દોડતો આવ્યો, દવ કૃષ્ણ સુતા છે. પીતાંબર ખેંચ્યું, મુખમાં આંખમાંથી અગ્નિ નીકળી અને બળીને ભસ્મ થઈ ગયો કાલીવન. સંક્ષિપ્તમાં જો કથાને આગળ લઈ જાઉં, આગળ દ્વારિકા વિશ્વકર્માજીને આજ્ઞા કરી કે સ્વર્ણની દ્વારકાનું નિર્માણ કરો. સ્વર્ણની દ્વારકાનું નિર્માણ કર્યું છે. બલરામજીના વિવાહ રેવતીજી સાથે થયા એની કથા આવી. અને પ્રભુના રૂક્ષ્મણીજી સાથેના વિવાહની કથા. વિશ્વક રાજાની પુત્રી અને પ્રભુ હરણ કરીને લઈ ગયા. આપણે પણ ઠાકોરજીને એમ જ કહીએ કે પ્રભુ અમને ઉપાડી જાઓ ને તો જ તમારા ભેગા આવીએ એમ છે. બાકી અમે છોડીને આવી શકીએ એમ નથી આ બધાને. આપ પણ અમારું હરણ કરી જાઓ તો જ અમે આપના શરણે આવીએ. અને આવા સમયે જેમ મહાપ્રભુજીએ સમગ્ર વિશ્વભરમાં પુષ્ટિ ભક્તિની ચેતનાને જગાવી છે, એ જ રીતે એ જ ક્રમમાં અમારા પૂજ્ય પિતૃચરણ વિશ્વભરમાં પરિશ્રમ કરી અને ગામે ગામ પુષ્ટિ ભક્તિની ચેતના પ્રગટાવી છે. કડી ગામનું ગૌરવ કહી શકાય કે આવા વ્રજેશ કુમારજી મહારાજશ્રી જેવા આચાર્ય આપણા પુષ્ટિ માર્ગને મળ્યા અને કડીનું નામ વિશ્વભરમાં ગયું. તો પૂજ્ય આચાર્ય ચરણ, પૂજ્ય પિતૃચરણ, વલ્લભાચાર્ય અમારા વલ્લભલાલજી મહારાજ શ્રી કાકાજી, અમારા દામોદરલાલજી મહારાજ શ્રી કાકાજી, અમારા જ્યેષ્ઠ ભ્રાતા શ્રી યદુનાથજી મહોદય, આપણે બધા જ આનંદ લઈ રહ્યા હતા. અને માનો આ કથાનું ફળ આજે આપણે બધા દર્શન કરી રહ્યા છીએ. કારણ પ્રભુ સેવાનું ફળ શું? તો કે શ્રી વલ્લભના આશીર્વાદ, શ્રી વલ્લભની કૃપા. ઠાકોરજીની સેવાથી પ્રભુ જ્યારે પ્રસન્ન થાય ત્યારે મહાપ્રભુજીના ચરણારવિંદમાં અનન્ય આશ્રય પ્રગટ થાય. નેક જો બેઠો છાય, આપણે કહીએ ને, और पुरुषोत्तम फल देत है. श्री महाप्रभुजी प्रसन्न થાય તો ઠાકોરજી ફલ રૂપે આપે, અને ઠાકોરજી પ્રસન્ન થાય તો શ્રી વલ્લભને ફલ રૂપે આપે. ફરક એટલો છે, વૃક્ષની નીચે તમે બેઠા હો ત્યારે ફળ કઈ રીતે તમારા ખોળામાં આવે? લૌકિક ફળ હોય અને લૌકિક વૃક્ષ હોય ત્યારે ફળ પાકે તો ખોળામાં પડી જાય, પણ અલૌકિક માર્ગમાં બેસનારો પાકે ને તો ફલ ખોળામાં આવી જતું હોય છે. જ્યારે ભક્ત પાકી જાય, ભક્તપણું પાકી જાય ત્યારે પ્રભુ સહજ ગોદમાં આવીને બિરાજી જતા હોય છે. શ્રી ગોપાલ પ્રભુનો આ પરિવાર, આ કડી પરિવાર, અને એના શ્રેષ્ઠી તરીકે પૂજ્ય પિતૃચરણ આખા એ કુટુંબને સાથે રાખી અને જે રીતે ગોપાલ પ્રભુની પ્રસન્નતાનું કારણ, પ્રભુની સેવાનું બધી જ વ્યવસ્થા અને પૂર્વ આચાર્યોએ જે પરિશ્રમ કરી અને પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રચાર કર્યો, ઘર ઘરમાં સત્સંગ અને સેવાની જ્યોત પ્રગટાવી, એ જ જ્યોતને વિશ્વભરમાં પ્રગટાવનારા પૂજ્ય પિતૃચરણ અમારા સર્વે કાકાજીઓ
અમારા જ્યેષ્ઠ ભ્રાતાઓ, લઘુ ભ્રાતાઓ, આજે સમસ્ત વલ્લભ કુલમાં કડી પરિવારને ખૂબ આદરથી જોવામાં આવે છે. દરેક વલ્લભ કુલના બાળકો જ્યારે પણ મળે છે ત્યારે એક જ વાત કરતા હોય છે કે ખરેખર કડી પરિવારનું જે યોગદાન પુષ્ટિ માર્ગના પ્રચારમાં રહ્યું છે એટલું યોગદાન તો કોઈ પરિવાર નથી આપ્યું. નાનામાં નાના બાળકથી લઈ વડીલ આચાર્યો સુધી જે પરિશ્રમ કરે છે, જન જન સુધી પહોંચવાનું જે કાર્ય કર્યું છે એ અદ્ભુત કાર્ય છે. પૂર્વ આચાર્યોનું સ્મરણ કરીએ. રમણ પ્રભુથી લઈ અને પુરુષોત્તમલાલજી મહારાજ શ્રી ગોવિંદલાલજી મહારાજ શ્રી દાદાજી અમારા, અને એ બધા સંસ્કારો, એ બધી વિચારધારાઓ સહજતાની સાથે વિદવત્તાનો જે સુગમ, જે સુમેળ જોવા મળતો આપ આચાર્યોમાં, એક નાના બાળકને પણ પોતાના લાગે એવા આ બધા આચાર્યો, અને એમણે જે યોગદાન આપ્યું છે એ ખરેખર પુષ્ટિ માર્ગ માટે એક આદર્શતા સ્થાપિત કરનારું છે. આ 3 દિવસની કથા ગાથા અમારા પરમ આત્મીય, પરમ ભગવદીય દીપકભાઈ પરીખનો સમગ્ર પરિવાર, એમના સર્વ વડીલોને આજે આપણે યાદ કરીએ કે ખરેખર આવો મનોરથ મનમાં જાગવો, અને એ ભાવ કે ના વલ્લભ કુલના મુખ્ય આ સત્સંગ થાય, ગોપાલ પ્રભુના સાનિધ્યમાં થાય, ઠાકોરજીના બગીચામાં થાય, અને અમારા ગોપાલલાલજી 56 ભોગ આરોગે, અને કડી પરિવારના આચાર્યોએ 56 ભોગ ઠાકોરજીને આરોગાવે. આવો સુંદર ભાવ લઈ જ્યારે 2 વર્ષ અગાઉ દીપકભાઈ મળ્યા, એમના બધા બહેનો સાથે આવ્યા, મનોરથ અભિવ્યક્ત કર્યો, અને ત્યારથી બધી તૈયારીઓ ચાલી. અહીંયા અમારા ગોપાલ લાલજીના મંદિરનું સમગ્ર ટ્રસ્ટી મંડળ, કાર્યકર્તાઓ જ્યારે એમની આગળ વાત મૂકી તો એ બધા જ ઉત્સાહમાં આવી ગયા કે ચલો ગોપાલલાલજીના સાનિધ્યમાં મનોરથ થવાનો છે, અને એ લોકો પણ આ બધી તૈયારીમાં લાગી ગયા. થયું કે મંદિરમાં જો મનોરથ થાય છે તો મંદિર પણ નવું થવું જોઈએ. આખું મંદિરનું રંગો રોગાન કરવામાં આવ્યું, એનું નવીનીકરણનું સ્વરૂપ આપવામાં આવ્યું. ગૌશાળામાં ઘણા બધા કાર્યો થયા, બગીચાને નવીનીકરણ કરવામાં આવ્યું, સુંદર વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી. દીપકભાઈનો પણ એટલો બધો ઉત્સાહ જ્યારે મળે ત્યારે આપણે સારામાં સારું કરવું છે, કાંઈ કમી નથી રાખી, ઉત્તમમાં ઉત્તમ. હંમેશા એમના મુખે એક જ વાત રહીને જ્યારે પણ કંઈક વાત મૂકીએ ત્યારે તુરંત એને ઉપાડી લે કે ના, આપણે જેમ સારું લાગે એમ કરજો, આપણે જેવું ગમે એમ કરજો. અને એટલા ઉત્સાહથી ખરેખર સારો શ્રોતા મળવો એ વક્તાનું સદભાગ્ય કહેવાય, સારો યજમાન મળવો એ આયોજકોનું સદભાગ્ય કહેવાય. કારણ કે જ્યારે સુખદેવજીને પરીક્ષિત મળ્યા ત્યારે સુખદેવજી પ્રસન્ન થાય છે કે તું મળ્યો તો મને ભગવાન યાદ આવે. કારણ કે કોઈ સંસારી મળ્યો હોત તો સંસારની વાતો થાત, ભક્ત મળ્યો તો ભગવાનની વાત નીકળી. પર બાત નીકળી હૈ તો બડી દૂર તલક જાય. પ્રભુથી પ્રશ્નથી શરૂ થયેલી યાત્રા કૃષ્ણમાં જઈને આજે વિરામ પામી રહી છે. સહજ મનોરથ લઈને આવેલા દીપકભાઈ પૂજ્ય પિતૃચરણને વિનંતી કરી કે આપ આશીર્વાદ આપો તો અહીંયા 56 ભોગ આદિ થાય. આપની સહમતિ મળી, વ્યવસ્થાઓ ઊભી થઈ, અને સમગ્ર એનું કુટુંબ, એમનો પરિવાર આજે ઉપસ્થિત છે. અને કેવલ એમના લૌકિક સંબંધીઓ નહીં પણ સમગ્ર વૈષ્ણવ પરિવાર, કહું છું બધા દેશોમાંથી, એ અમેરિકાના હોય, અમારા યુકેના હોય, ઓસ્ટ્રેલિયાના હોય, કેટલા દેશોના પ્રતિનિધિઓ અહીંયા આજે ઉપસ્થિત છે. તો એ વાતનો પણ આનંદ આપણને છે. કારણ કે જ્યારે જ્યારે ગોપાલ પ્રભુ પાસે જવાની વાત આવે ને તો અમારા અમદાવાદના વૈષ્ણવ પણ ઉત્સાહમાં આવી જાય. 10 બસોનું તો જાહેરાત કરી તો 10 મિનિટમાં ભરાઈ ગઈ. કેવલ બોર્ડ ઉપર લખ્યું ને 15મી મિનિટમાં ફોન આવ્યો કે 10 બસો ફૂલ થઈ ગઈ. કદાચ 100 બસ ઉપાડીએ તો 100 ભરાઈ જાય. અમદાવાદમાં એટલો ઉત્સાહ કડીમાં જવાનો હોય છે. કારણ કે જ્યારે કોઈને પુષ્ટાવીને ઠાકોરજી પધરાવતા હોઈએ છે ને ત્યારે એમના ઠાકોરજીનું નામ અમે ગોપાલલાલ પાડતા હોઈએ. એટલે દરેક ગોપાલલાલને સેવનારા જેટલી હવેલીઓ વિશ્વભરમાં, આ એક કડી પરિવાર એવો છે જેના થકી વિશ્વના 5 ખંડોમાં હવેલીના નિર્માણ થયા છે. એકમાત્ર આ પરિવાર. તો આ કાર્ય, અને દરેક ઠાકોરજીનું નામ ગોપાલલાલજી છે. જે પણ હવેલીમાં બિરાજતા હોય, એ યુકે હોય, અમેરિકા હોય, આફ્રિકા હોય, ઓસ્ટ્રેલિયા હોય, ભારતની કોઈ પણ હોય, આરતી પૂરી થાય એટલે દુનિયાના દરેક દેશમાં એક જય ઘોષ ગૂંજે, બોલો ગોપાલલાલ પ્યારે કી જય. આ જય ઘોષ દરેક હવેલીમાં થાય છે, પણ એ જય ઘોષનું મૂળ આ કડીમાં બિરાજતા ગોપાલલાલજી છે. તો આપણે બધા જ ભાગ્યશાળી છીએ
કે ગોપાલ પ્રભુના સાનિધ્યમાં આ મહા મહોત્સવને ઉજવવા માટે આપણે બધા જ આ રીતે સંગઠિત થયા અને એક સુંદર આયોજન હવે વિરામ તરફ જઈ રહ્યું છે. પણ વિરામ હંમેશા એની ઉચ્ચ અવસ્થાએ, સર્વોચ્ચ અવસ્થાએ થવું જોઈએ. તો આખી કથાના ફળ રૂપે હવે આચાર્યોના વચનામૃતોનો આપણે આનંદ લેવાના છીએ. તો મારી આ કથાને, કૃષ્ણ ચરિતામૃતની કથાને વિરામ તરફ લઈ જતા બોલો ગોવર્ધન नाथ की जय, વલ્લભાધીશ की जय, શ્યામ સુંદર શ્રી અમને महारानी की जय, શ્રી ભાગવત ભગવાન की जय. અને આચાર્ય પીઠ પરથી એવી શુભકામના પરિવારને પાઠવું છું કે આ ભાગવત ભગવાનની કૃપા એમના સમગ્ર પરિવાર પર સદાય ઉતરે અને એમના વંશજો પણ ગોપાલ પ્રભુના ભક્ત બને એવી શુભકામના સાથે આ કથાને વિરામ તરફ લઈ જતા હવે આગળના કાર્યક્રમમાં આપણે આચાર્યોના વચનામૃતોનો આનંદ લઈશું અને ત્યારબાદ એક સરપ્રાઈઝ પ્રોગ્રામ એ પણ આપણે કરીશું. અમારા ગોપાલલાલજી મંદિરના સર્વ અમારી ટીમ કાર્યકર્તાઓની અને ટ્રસ્ટીગણોની ટીમે એક શુભ સંકલ્પ કરેલો છે, એ પણ આપણે આગળ કરવાના છીએ, એની જાહેરાત પણ કરીશું. તો વિશ્વભરમાં અનેક પ્રકારના આયોજનો થઈ રહ્યા છે. હમણાં ગ્રંથોત્સવનું અભિયાન શરૂ કર્યું છે કે કોઈ પણ વૈષ્ણવનું ઘર ભાગવતજી, ગીતાજી ને સોળસગંજ વગરનું ન રહે એના માટે ઘર ઘર મેં ગ્રંથ એવા અભિયાનની અમદાવાદથી શરૂઆત થઈ. 20,000 અમદાવાદના ઘરોમાં નિઃશુલ્ક અને એ રીતે જ વિશ્વના દરેક શહેરોમાં આ અભિયાન પહોંચવાનું છે. તો કડી ખાતે પણ અહીંયાના વસતા વૈષ્ણવના ઘરે ઘરે આ ગ્રંથો બિરાજમાન કરવામાં આવશે. એ અભિયાનની જ્યારે ઘોષણા થશે ત્યારે તમારા સુધી પણ આ ગ્રંથો પહોંચશે અને કડીના વૈષ્ણવને એમ થાય કે ના, અમે મનોરથી થઈને અમારા તરફથી અમે વિતરણ કરવા માંગીએ છીએ, તેવા 10 જણા તૈયાર થશો તો તુરંત જ આપણે ઘર ઘરમાં આ ગ્રંથો પહોંચાડી શકીશું. અને મને વિશ્વાસ છે કે અહીંથી જ વૈષ્ણવ સંકલ્પિત થઈ અને ઘર ઘર સુધી પહોંચાડશે. આજે ગામે ગામ લોકો આગળ આવી રહ્યા છે અને અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. તો વિશ્વભરમાં થતું આ કાર્ય ખરેખર મહાપ્રભુજી જ બળ આપે છે અને એમની કૃપા થકી જ આ બધું સફળ થઈ રહ્યું છે. તો આ કથાને વિરામ તરફ લઈ જતા સર્વપ્રથમ હું પ્રમેય કુમારજી મહોદયશ્રી આપણા મધ્યમાં પુરુષોત્તમ લાલજી મહોદયશ્રી, પ્રમેય બાવાશ્રી, અને એમને હું અનુરોધ કરીશ કે એમના વચનામૃતથી આચાર્યોના વચનામૃતોનો મંગલ પ્રારંભ થાય અને એવી શુભકામના, એવી પ્રેરણા આપણને આપે કે સદાય ગોપાલ પ્રભુના ચરણોમાં આપણો અનન્ય આશ્રય બન્યો રહે. એ પ્રયોજન સાથે, એ સંકલ્પ સાથે હું પુરુષોત્તમ લાલજી મહોદયશ્રીને અનુરોધ કરું છું કે આપના વચનામૃતો દ્વારા સર્વને કૃતાર્થ કરે. પ્રસંગ ઉપર મને એક શાયરની પંક્તિઓ યાદ આવી. એ શાયરે બહુ સુંદર વાત કહેલી હતી, કદાચ આ પ્રસંગ માટે જ કહી હશે. रख हौसला वो मंजर भी आएगा, रख हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर समंदर भी आएगा. न बैठ थक कर यूं राह के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. આજે એ મળવાનો દિવસ છે ગોપાલ પ્રભુ સાથે આપણો. તે હૃદયમાં ઉમળતા જે આનંદ છે એ આનંદની અભિવ્યક્તિ આજે થવાની છે. આજ ઉનસે પહેલી મુલાકાત હોગી. ઘણા લોકો જે આપનાથી દૂર હતા તે આજે ઘણા વર્ષો પછી આપણે મળવાના છે, આપણા દર્શન કરવાના છે, આપણા દર્શનનો આનંદ લેવાના છે. ઘણા સમય પહેલાં એક વ્યક્તિ મને મળવા માટે આવ્યા. એમણે મને કહ્યું કે હું નાથદ્વારા જઉં છું અને ત્યાં મને શ્રીનાથજીના દર્શન કરવાના છે. તો ત્યાંથી જ્યારે પાછા આવ્યા ત્યારે મેં એમને પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા? તો કે શ્રીનાથ દ્વારા. મેં કીધું દર્શન થયા? તો કે હા. મેં કે કયા દર્શન થયા? કે મંગળા ન થયા, શૃંગાર ન થયા, રાજભોગ ન થયા. મેં કે તમે કોના દર્શન કરવા ગયેલા હતા? કે શ્રીનાથજીના. મેં કે શ્રીનાથજીના દર્શન થયા? તો કે ના જી, એ તો મને ખ્યાલ જ નથી રહ્યો. તો વાસ્તવમાં આ દર્શન એને કહેવાય. અમારા પિતાશ્રી એક વખત આજ્ઞા કરી હતી
કે દર્શન એને કહેવાય જેને નયન ભરીને નિહાળવામાં આનંદ આવે એને કહેવાય દર્શન.